ગુજરાત રાજ્ય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા રાજ્યમાં પ્રવર્તી રહેલી પ્રચંડ ગરમીના પ્રકોપને ધ્યાનમાં રાખીને વસ્તી ગણતરીની કામગીરી જૂન મહિના સુધી મુલતવી રાખવા વસ્તી ગણતરી નિયામકને લેખિતમાં રજૂઆત કરવામાં આવી। નમસ્કાર, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પરેશભાઈ પટેલ મહામંત્રી ગુજરાત રાજ્ય। આજ રોજ માનનીય વસ્તી ગણતરી નિયામક સાહેબ શ્રીને પત્ર લખીને જાણ કરવામાં આવી છે। શિક્ષકો રાષ્ટ્રના ઉત્થાન માટે ખૂબ સારું એવું કાર્ય કરી રહ્યા હોય ત્યારે ભૂતકાળમાં પણ આપણે જોયું છે કે એસઆઈઆરની કામગીરી ખૂબ ખંતથી શિક્ષક મિત્રોએ કરી છે। આગામી સમયની અંદર વસ્તી ગણતરીની કામગીરી પણ શરૂ થવા જઈ રહી છે। આ રાષ્ટ્ર હિતની કામગીરીમાં શિક્ષકો સૌ સાથે જોડાવાના હોય ત્યારે ઘણી બધી બાબતોને ધ્યાનમાં રાખવા જેવી બાબતને આજે વસ્તી ગણતરી નિયામક સાહેબશ્રીને અમે ધ્યાન ઉપર મૂકી છે કે આગામી સમયની અંદર ખૂબ ગરમીનો પ્રકોપ વધવા જઈ રહ્યો છે। ગરમીનો પારો 44 ડિગ્રીથી 50 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા હવામાન ખાતાએ પણ આપેલી છે। શિક્ષકોને ઘરે ઘરે જઈને આ વસ્તી ગણતરીની કામગીરી કરવાની હોય ત્યારે તેમના સ્વાસ્થ્યની પણ કાળજી રાખવી એ સંગઠનની ખૂબ મહત્વની ભૂમિકા હોય છે। ભૂતકાળમાં ઘણા બધા એવા કિસ્સાઓ બનેલા છે કે શિક્ષકનો ભોગ પણ લેવાયો છે। ફરી પુનરાવર્તિત ન બને એટલા માટે વસ્તી ગણતરી નિયામક સાહેબશ્રીને પત્ર લખીને જાણ કરવામાં આવી છે કે વસ્તી ગણતરી આગામી સમયની અંદર 1 જૂનથી જો શરૂ કરવામાં આવે તો એ ખૂબ અમારી આ વિનંતી સાથે એમને પત્ર કરીને જાણ કરી છે। બીજી બાબતો પણ ધ્યાનમાં મૂકવામાં આવી છે કે 50 વર્ષથી ઉંમરના જે શિક્ષક ભાઈ બહેનો જે છે તેમને આ વસ્તી ગણતરીની કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે। સગર્ભા જે મહિલાઓ છે એમને પણ વિશેષ આ કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે। સાથે સાથે બીએલઓની કામગીરી કે એસઆઈઆરની જે કામગીરી કરી છે તેવા શિક્ષક ભાઈ બહેનોને પણ આમાંથી મુક્તિ આપવામાં આવે। સાથે જે શિક્ષક ભાઈ બહેનો અન્ય બીમારીથી પીડાઈ રહ્યા હોય અને ગંભીર બીમારી હોય એવા શિક્ષકોને પણ આમાંથી મુક્તિ આપવા માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘને માગણી મૂકી છે। સાથે સાથે ઘણી બધી કેડરો છે, ઘણા બધા સ્કોપ છે, ઘણા બધા બેરોજગારો પણ છે, એમને પણ જો આ કામગીરીની સાથે લેવામાં આવે, જોતરવામાં આવે તો શિક્ષકોનું જે ભારણ છે એ આ બાબતે ઓછું થઈ શકે। શિક્ષક હંમેશા આ તમામ પ્રકારના રાષ્ટ્રના હિતમાં સર્વોપરી બની અને રાષ્ટ્રના ઉત્થાન માટેનું જ્યારે કામ કરતા હોય ત્યારે શિક્ષક ખૂબ ખંતથી આ રાષ્ટ્રની કામગીરી કરતા હોય છે। પરંતુ અત્યારના સમયની અંદર જે ગરમીનો પારો વધ્યો છે, શિક્ષકો ક્યાંક ને ક્યાંક દેશ વિદેશ જવા માટેની પોતાના પરિવાર સાથે જવા માટેની પણ રચના બનાવી ચૂક્યા હોય છે ત્યારે વસ્તી ગણતરી નિયામક સાહેબશ્રીને અમારી વિનંતી સહ પત્ર લખીને જાણ કરી છે કે 1 જૂનથી જો આ વસ્તી ગણતરીની કામગીરી કરાવવામાં આવે અને જે મુદ્દાઓ આપે છે એ મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવે એવી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે આજે માનનીય નિયામક સાહેબશ્રી પાસે માગણી મૂકી છે અને અમને આશા છે કે ચોક્કસ આ તરફ માનનીય નિયામક સાહેબશ્રી વસ્તી ગણતરી આ બાબતે ધ્યાન અમારું અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે જે ધ્યાન મૂક્યું છે એ ચોક્કસ ધ્યાનમાં લેવામાં આવે એવી પણ વિનંતી સહ અસ્તુ। જય હિન્દ, જય ભારત।